હાલો, કવિરાજને ખરેખર દાદ આપો, તાળીઓથી વધાવો. આ ઘરેણું છે ચારણ સમાજનું, ગુજરાતનું. યુટ્યુબમાં હું બહુ પ્રોગ્રામ સાંભળું છું હરેશદનના, અને એની સાબિતી છે કે આપણે સાંભળતા હોય ને આપણને ગમતા હોય તો જ આપણે સિલેક્ટ કર્યા હોય ને ગુંદીના સ્ટેજ ઉપર. માયાભાઈ પધાર્યા છે અને દરેક લોકો આજે માયાભાઈની સાંભળવાની જ રાહમાં છે, પણ આપણે નાનું એવું સન્માન જે કંઈ છે કાર્યક્રમનું એ લઈ અને આગળની રૂપરેખા રજૂ કરશું. તો પ્રિય બોલું સજનતા દાતારી સુરપંથ હતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવાન. સાઈડમાં રાખો. હું અહીંયાથી જે સન્માનના નામની યાદી કરું એ મહેમાનો પોતાનું સન્માન સ્વીકારશે, અને જે લોકો સન્માન કરવાના છે તે પણ સમયને ધ્યાનમાં રાખી અને જેમ બને એમ કાર્યક્રમને સન્માનનો જે કાર્યક્રમ છે એ આપણે ટૂંકામાં જ પૂર્ણ કરશું. ઓડિયન્સને જાળવી રાખશો. આપણા સમાજનું હીર એવા રતન જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમને આપણે સાંભળવાના છે. આ તો આપણા નસીબ છે, એટલે આપણને એનો લાભ મળવાનો છે. એવા હતા આપણી વચ્ચે આવેલા છે. તો સૌથી પહેલાં હું મુરબ્બી શ્રી માયાભાઈ આહિર લોક સાહિત્યકારને વિનંતી કરીશ જે પોતાનું સન્માન સ્વીકારવા માટે. તો માયાભાઈનું સન્માન કરશે કમળા યુવક મંડળ. કમળા યુવક મંડળના સભ્યો જે છે એ માયાભાઈનું સન્માન કરશે. મુરબ્બી વડીલ શ્રી માયાભાઈ.
લીધો છે એવો યુવાન જયરાજભાઈ, જેની ઉપર આખી જ્ઞાતિને નહીં પણ આખા પ્રગણાને માન હોય, કાંઈ પણ થાય તો ગમે ત્યારે ઊભો હોય છે. અમારા ગામમાં નાનો એવો કાર્યક્રમ હોય તો એ ભાઈની હાજરી હોય છે. ત્યારબાદ મોટાભાઈ ભરતભાઈ
ભોજન પ્રસાદના દાતા અમારે લક્ષ્મણભાઈ માસ્તર ભગુડાવાળા કામળિયા એમનું છે, તો એમનું માસ્તરભાઈનું સન્માન થવું જોઈએ, કારણ કે આજે માસ્તરભાઈના મહેમાન બનીને બધાએ ભોજન પ્રસાદ લીધો છે. તો માસ્તરભાઈનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ દીપક બાપુ હરિયાણીને જોરદાર તાળીઓથી વટાવો. આજે આપણે એના નામનું જમણવાર છે ભાઈ, એને આ જમણવારના દાતા છે. એટલે હોય નહીં તો હાલે નહીં, પૃથ્વી પાવર રા એમાં કોઈ કોઈ કામ નહીં એમ હોનો ભાખે અમીરિયા. આ તો દાતાર સુરવીરો અને ભક્તો એનો કોઈ દિવસ નાશ નથી થવાનો. કારણ કે એક ભજનની અંદર મેં સાંભળ્યું છે, ગાંડાની વણજાર નામનું ગોવિંદજીની રચના છે, એમાં છેલ્લી કડીમાં માયાભાઈ કીધું છે કે થયા ઘણાને હાલમાં પણ છે ભવિષ્ય થનાર, ભક્ત કુળનો નાશ નથી એમ બોલ્યા જગથી આધાર. ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું, આ બધા ગાંડા સાંભળનાર, જોજો ગાંડા નહીં વણજાર. એટલે થયા ઘણા અને હાલમાં પણ છે ભવિષ્ય થનાર, ભક્ત કુળનો નાશ નથી એમ બોલ્યા જગથી આધાર. આ કાયમિક માટે રહેવાનું છે. પૃથ્વી રહે ને ત્યાં સુધી જતી સતી અને સુરવીરો છે, રહેવાના છે. ઘણા એમ કે હવે કોઈ સજ્જન નથી, કોઈ સાચું બોલતા નથી, કોઈ દાતા નથી, કોઈ સુરવીર નથી, પણ તે સચમા લીલા પહેર્યા છે ને એટલે તને હુકું છે એ લીલું દેખાય છે. તારી દ્રષ્ટિ એટલે ઊંધી છે, તારા વિચારો એવા છે એટલે તને એવું દેખાય છે, બાકી છે તો બધાય છે. દેવગણા ભાઈ શ્રી લલિતભાઈ સીતારામ છાઉન, જેના થકી આ ધ્વનિ ગાંજી રહ્યો છે, એવા લલિતભાઈનું પણ બાપુના હાથે સન્માન થઈ રહ્યું છે. એક વખત તાળીઓથી વધાવો, પછી સન્માનનો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. એ જીરાવણ હાલ્યો એ વન મારે, એનું ધ્યાન સીતાજીના તનમાં રામનો ચોર બનીને રે રે ગોલ્યો. રાવણ આલ્યો વનમાં, એ ઝાડ હલે ત્યાં તો ઝજકી જાતો ને થર થર તાતો આખો મન માંગોલ્યો. રાવણ આલ્યો વનમાં. બીવાની જેને ખબર ન પડે કોઈ દી બીક શું છે એની, જેને ભાન નથી, જેને કોઈ દી અનુભવ નથી થયો, એવો રાવણ એમ કહેવાય છે કે ઝાડ હલે ત્યાં ઝજકી જાય. અને ભોજન કાજે જઈ શ્વાન ભરાણો કોઈ રેઢો રાજભવનમાં જેમ મોટા રાજમહેલની અંદર કૂતરો જાય એની દિશા થાય એવી થઈ ગઈ. અને સીતાજીને હરણ કરી અને રાવણ લાવ્યો. એક જ શબ્દમાં કહું તો 1 મિનિટમાં મારું પ્રવચન પૂરું કરીને આગળનો કાર્યક્રમ રજૂ કરું છું. પણ કહેવાનો મતલબ એ રાવણ છે એમ કહે છે પોતાના લંકાના મહેલમાં આવ્યો અને રાણી મહારાણી મંદોદરીને ખબર પડી, દાસીએ ગટગટથી દોટ કાઢીને વાત કરી અને એટલી વારમાં એમ કહેવાય છે કે મહારાણી મંદોદરીના હાથમાંથી આરતી પડી ગઈ. અને દોડીને આવીને રાવણને એમ કહે છે કે દાહ લગીયું રૂલચન કી પાઉં ખેલો નીત ખેલ અંગારો, અને ભામન બહુત બુરી ખબરી કેસરી અબને કંથ ઉગારો, લંકા વિનાશ રહે ને કુલ મેં રોવન હારો. એ કે રાવણને કે તારા કુળમાં કોઈ રોવા વાળો નહીં રહે, આવી દિશા તારી થવાની છે. તું જગદંબા જાનકીને હરીને લાવ્યો છો. એટલે આસુરી વૃત્તિ છે એ ચોરી અને જે કાંઈ નબળા તમે ધંધા કરો તો આસુરી વૃત્તિ નબળા ધંધા કરાવે છે અને સતવૃત્તિથી તમને સત્યના માર્ગે લઈ જાય છે. એટલે એ સંતવાણીનો દોર આગળ ધપાવતા એટલે ભાઈ રાવજન મારે ની સન્માન જ છે અહીંયા કોઈ મારો ની સન્માન જ છે.